હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. તો વાગી ગયા છે સવારના 10:30 અને નાહી ધોઈને અમે ફ્રેશ થઈ ગયા છીએ. બસ મેં નાસ્તો પણ કરી લીધો છે, પણ મમ્મી અને ભાભી ગયા છે ઉપર સફાઈ માટે અને હું બસ નીચે રસોઈ અને કચરા પોતા કરી રહી છું. તો આપણે જોઈએ ચલો કે મમ્મીનું સફાઈનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે. ક્યાં પહોંચ્યું તમારું કામ? હજી શરૂઆત કરી. વાવ શ્રેયુ, શું જોઉં? બાબાનો ફોટો છે. વાવ, કેવા લાગે છે બાબા? હે વાવ, શ્રેયુ જો એના ટોયસથી રમે છે. નહીં તો જો એ સફાઈ કરાવત ને તો જલ્દી ખતમ થઈ જાત. કાં શ્રેયુ? હા પાડે છે. ચાલો, તમે ક્યાં પહોંચ્યું કામ તમારું? જો શ્રેયુ જે ટોયસથી રમે છે ને બધા ટોયસ મારા છે. શ્રેયુના નવા એકેય નથી. ના બેટા છે ને? જો આ છે એ બાબાનો છે. બાબા નાના હતા ને તો આનથી રમતા હતા. કેમ ગયું બીજું? હા એપલ છે. આ બધું છે ને શ્રેયુ ફિયાના ટોયસ લીધા છે ને? ફિયાના ટોયસ છે ને? અને તું આ બપીલેરી કેમ બની છું? હે દાદા ગોલ્ડનો ચેન પહેરીને, ગોલ્ડનો નથી ખોટો ચેન છે, બટ એને ચેનનો બહુ શોખ છે. એ છે ને કોઈનો બી ચેન હોય ને તરત પહેરી લે, એને ચેનનો બહુ શોખ છે. એટલે જો એ ચેન પહેરીને રમે છે. ઓ વાવ, ઢીંગુને મમ ખવડાવસ. જો આ જે બેડશીટ છે ને એ મારા લગ્ન માટે સૌથી પહેલી શોપિંગ અમે એ કરી હતી 5-6 વર્ષો પહેલાં. પણ લગ્ન આવ્યા ને ત્યાં બેડશીટ જ જૂની થઈ ગઈ. નહીં મમ્મી? હા હા, અને આ છે ભાભીની બેડશીટ, પણ હવે પાથરતા નથી. કા ચલો બાય શ્રેયુ, બાય. પછી મમ ખાવા આવજો હો નીચે. સારું ચલો બાય બાય. તમે લોકો વર્ક કરો, હું પણ નીચે રસોઈ કરું. ઓકે ચલો. તો ચલો હું પહેલાં કચરા પોતા કરી લઉં અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જોઈએ આગળ શું થાય છે. નાસ્તો ચાલુ થઈ ગયો છે અને શ્રેયુને છે ને બલૂન ફૂલાવો છે. શું? હા શું પત્તો? આ પત્તો હાલાવ હાલાવ લાવ. ઊભી રહો, ઊભી રહો, ઊભી રહો. ઊભી તો રે, ઊભી તો રે. બસ ફૂલાવ. યસ, એ છે ને બધું સાઈડમાં જ રાખજો. લાવો તો. જો મેં છે ને બહુ ટાઈમ પહેલાં છે ને આ વાના રસમમાં બનાવવા મૂકવા માટે લીપન આર્ટનું વર્ક કરેલું છે. મિરર વર્ક કહેવાય આને. બહુ બધા વર્ક કરેલા છે આવા. પણ હવે જોઈએ એકાદું છે ને હું લગ્નમાં જોડે લઈ જઈશ અને 1-2 છે ને એ ઘર માટે ડેકોરેશન માટે રાખશું. અમારા ઘરનું ન્યૂ ફેમિલી મેમ્બર આવી ગયા છે. વાહ, કબૂતર છે. કબૂતરના નાના નાના બચ્ચા છે. વાવ શ્રેયુ ચાલ દેખાડું બેટા. હે નાના નાના છે. ચાલ હા. કબૂતર ક્યાં ગયું? કબૂતર હતું નતું? હોલું હા. ચાલ ચાલ. બાને દેખાડ. આવ કે બા. જો તું બોલમાં છે, બોલમાં અવાજ ન કરજો. અવાજ કરે ને તો એ જો હલે છે. જો ધીમે ધીમે બોલ. ધીમે ધીમે, હજુ ધીમે. બાને બોલાવા જાસ? ધીમે ધીમે ઉતર. બાબાને તો ઉતરવું જ પડે ને. ના બાબા અહીંયા ન ઉભા રહે, મને તો બીક લાગે ભાઈ. અને તાર માથું જો તો શ્રેય. ક્યાં ગઈ હતી તું? ગામમાં ગઈ હતી. ગામમાં ગઈ હતી એટલે માથું બગડી ગયું. તો વાગી ગયા છે 12:30 અને આજે જમવામાં રસોઈ બની ગઈ છે. દાળ ભાત અને શાક છે, પણ શાક ઘરમાં નથી એટલે શાક આવે પછી શાક બનાવવાનું છે. સો દાળ ભાત અને રોટલી બની રહી છે. દાળનો વેજ થઈ રહ્યો છે. શ્રેયુ અહીંયા જમવા બેસી ગઈ છે. શ્રેયુ શું જમસ? દાળ ભાત. દાળ ભાત
કેવા છે? હે મસ્ત મસ્ત છે. તો છાશ નથી પીવાની? શરદી થઈ ગઈ. શરદી થઈ ગઈ છે. શ્રેયુ જમવા બેસે ને એટલે એનું ફેવરેટ કાર્ટૂન ડિયાના, સોરી એ વ્લોગ જ છે, ડિયાના વ્લોગ બનાવે છે એ જોવે છે. ઓકે ફિનિશ. ઓકે ઓકે. સવારનો હજી છે ને ચેન પહેરી જ રાખ્યો છે અને એટલો ચેન ગમે છે ને. કાઢી નાખ ને બેટા. કેમ? કાઢ નાખ ને, નથી સારો લાગતો. ના નથી સારો લાગતો, કાઢ નાખ. હા શું? હા સારો લાગે છે, સારો લાગે છે. હેલો, તો વાગી ગયા છે 4:30 અને બસ અત્યારે ઉઠીને બધા ઘર સાફ કરીને રેડી થઈ ગયા છીએ. તો હવે આઈસ્ક્રીમ ખાવો છે, જોઈએ. 3-4 દિવસ પહેલાં લાવ્યા હતા. વાવ છે. ચલો એક. ચલો શ્રેયુ રેડી થઈ ગઈ છે. રેડી? ઓકે. ક્યાં જવાનું છે આપણે? ક્યાં જવાનું છે બાબા? જો મારું ચણિયાનું છે ને, અમારું પાનેતર છે, મધુબાલા ધ બ્રાઇડલ ફેક્ટરી. બસ એમાં છે ને સિલાઈ મરાવવાની હતી, સો અમે અત્યારે સિલાઈ મરાવવા જઈએ છીએ. આવું છે ને શ્રેયુ તારે? આવું છે? તો ચાલ ચંપલ પહેરો ફટાફટ. થઈ જાઓ ઊભા. હા મમ્મા તો આવે જ છે, મમ્મા રેડી થાય છે. ચલો. આજે નાસ્તામાં છે પૂરી. મમ્મી પણ બેસી ગયા છે, બહુ બધું કામ કરીને થાકી ગયા છે. ભાભી પણ નાસ્તો કરશે હવે. અને શ્રેયુને તો ચાલુ થઈ ગયો કા નાસ્તો. શ્રેયુ પૂરી ખાવી છે? કેવી લાગે છે? મસ્ત મસ્ત. શ્રેયુને આવે છે ઊંઘ. આજે આખો દિવસ રમી છે, સૂતી જ નથી. કાં શ્રેયુ? પપ્પા આવી ગયા છે ઓફિસેથી. તો નો રમતા હોય તો આખો દિવસ. હાઉ આર યુ પપ્પા? કેવો રહ્યો આજનો દિવસ? આજનો દિવસ થોડોક નરમ ગરમ રહ્યો. નરમ ગરમ? એવું કેમ? બોલો બોલો. કેમ નરમ ગરમ? થોડુંક તબિયત સારી નહીં, થોડોક કેમ ધંધો નરમ મોરો ગરમ? કેમ નરમ ગરમ? ધંધો નો સારો હોય, થોડોક તબિયત નરમ ગરમ હોય. કેમ ધંધો સારો ન રહ્યો? કાંઈ નહીં, ચલો ફ્રેશ થઈ જાઓ ફટાફટ. તો અમે આવી ગયા છીએ રાત્રે સોડા પીવા માટે. મેં લીધી છે જામફળની સોડા. કેવો ટેસ્ટ છે, ટ્રાય કરશું આજે. સોડા આવી ગઈ છે ઘરે. ભાભી ગ્લાસમાં કાઢે છે, જોઈ છે કેવી સોડા છે, ટેસ્ટ. કઈ લીધી આપણે કઈ સોડા લીધી? જામફળ. ટેસ્ટ આખો જામફળનો છે. સારી છે પણ જામફળ બહુ આમ અલગ લાગે છે. ઓકે ચલો ચીયર્સ. ઓકે તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તો આવા નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ વિડીયો જોતા રહેજો. બાય. જય શ્રી કૃષ્ણ.